અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। મુસ્લિમોના પવિત્ર રમજાન માસ ચાલી રહ્યા છે ત્યારે ખજુરાવાડી ખાતે ઇફતાર પાર્ટીનું આયોજન કરાયું હતું, જેમાં પોલીસ સાથે હિન્દુ મુસ્લિમ સમાજના લોકો હાજર રહ્યા હતા। મુસ્લિમોના રમજાન માસ ચાલી રહ્યા છે ત્યારે 28 રોજા પર એટલે કે 8મી એપ્રિલના રોજ રોજા ઇફતારી પ્રોગ્રામનું મરજાન સામી રોડ ખજુરાવાડી ખાતે આયોજન કરાયું હતું। આનું ડ્રગ્સ ઇન સુરતની ટીમ અને એક્ટિવ ગ્રુપ દ્વારા રાખવામાં આવ્યો હતો। તો આ પ્રોગ્રામમાં ચીફ ગેસ્ટ તરીકે લાલગેટ પોલીસ મથકના પીઆઈ NM ચૌધરી અને તેમની ટીમ હાજર રહી હતી। 28મી રમજાન ઇફતારના પ્રોગ્રામમાં સર્વ ધર્મના આશરે 400 થી 500 લોકો હાજર રહ્યા હતા અને શાંતિપૂર્વક રોજા ઇફતારીની મજા માણી હતી। આજે પવિત્ર રમજાન માસ નિમિત્તે લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાન સાહેબ, નો ડ્રગ્સ સુરત સિટી અને એક્ટિવ ટીમ ગ્રુપ તરફથી આજે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવેલ હતું અને લાલગેટ પોલીસ સ્ટેશનને અમારી ટીમને આજે આમંત્રણ આપવામાં આવેલ હતું અને આજે અમે ઉપસ્થિત રહી અને બધા સર્વ ધર્મ સંભાવનો સંદેશ જાય એ રીતના આજે ઇફતાર પાર્ટીનું અહીંયા અમે હાજરી આપેલ છે। બીજા કયા પ્રોગ્રામ અહીંયા મૂકવામાં આવ્યો છે? ઇફતાર પાર્ટીની સાથે સાથે ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓને સાડીનું વિતરણ પણ કરવામાં આવેલ છે અને એક જરૂરિયાતમંદ વ્યક્તિઓને એક સારી સેવા પૂરી પાડેલ છે। આવાવાળા દિવસોમાં 2 દિવસની પછી ઈદ છે, તો ઈદ વિશે પોલીસ કઈ રીતે કામ કરે છે? રમજાન માસના લગભગ આજે 27 થી 28 દિવસ પૂરા થયા છે અને 2 દિવસ પછી જ્યારે ઈદનો દિવસ આવશે, સુરત સિટી અને લાલગેટ પોલીસ ટીમ સંપૂર્ણ બંદોબસ્તની તૈયારી છે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ માટે પૂરી તૈયારીઓ સાથે બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને સારી રીતના કોઈ પણ પ્રકારના કોઈ વિગ્રહ વગર સારી રીતના બંદોબસ્ત થાય એ રીતના અમારી પૂરી ટીમે તૈયારી કરેલી છે। मोहसिन मिर्जा है, मैं शांति समिति का सभ्य हूँ। यहाँ पे खजूरावाड़ी में आज इफ्तारी का प्रोग्राम रखा गया है। कितने लोग हाजिर हैं? करीबन मेरे हिसाब से 400 से 500 लोग यहाँ पे हाजिर रहे थे। सभी समाज के लोग, हमारे हिंदू मुस्लिम सभी भाई यहाँ पे जमा हुए थे और सूरत की ज़्यादा से ज़्यादा संस्था यहाँ पे उपस्थित रही थी। जावेद भाई, मुश्ताक भाई खान साहब के लड़के हैं जो, उन्होंने ये प्रोग्राम रखा था और एक्टिव ग्रुप और सूरत में जो शौकत भाई मिर्जा नो ड्रग्स का जो काम कर रहे हैं उनकी टीम ने भी भाग लिया था और वो भी साथ में मिल के जो ज़रूरतमंद गरीब महिलाएं उनको साड़ी वितरण का प्रोग्राम भी करने वाले हैं। आने वाले दिनों में ईद आ रही है, ईद के दिन आप किस तरह का पैगाम दोगे? पहले तो मैं आपके चैनल के माध्यम से आने वाले ईद के त्यौहार की सबको शुभेच्छा पाठवता हूँ और आने वाले दिनों में रामनवमी का त्यौहार है तो हमारे हिंदू भाइयों को भी मैं शुभेच्छा पाठवता हूँ। बाबा अम्बेडकर साहब की जन्म जयंती उसकी भी शुभेच्छा पाठवता हूँ और जो भी आने वाले महीने में जो भी त्यौहार है मैं सभी त्यौहार की सभी भाइयों को शुभेच्छा पाठवता हूँ। रमजान ईद की भी मैं सभी मुसलमान भाइयों से, हिंदू मुस्लिम भाइयों से कहना चाहता हूँ कि सूरत एक मिनी भारत है जो कौमी एकता का प्रतीक है। सब मिल के रहते हैं तो एक दूसरे को मिल के प्यार मोहब्बत से रहे और भाईचारा इसी तरह के देश में सबको दिखाते रहे कि सूरत में ऐसा भाईचारा है। कितने सालों से संस्था काम कर रही है? ये संस्था है करीबन 10-15 साल से काम कर रहे हैं। नो ड्रग्स की टीम भी करीबन लगभग 10 साल से काम कर रही है और सूरत में हमारा तोमार साहब थे कि हमारे इसके पहले आस्थाना साहब थे, जब भी हमने प्रोग्राम दिए, मगर तोमार साहब के अंडर में करीबन 20 से 25 प्रोग्राम किए हमने नो ड्रग्स की टीम ने।